સામે આવ્યા। પંચમહાલ કોંગ્રેસ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। શહેરા તાલુકા કે જે ફરી એકવાર બનવા જઈ રહ્યો છે કોંગ્રેસ મુક્ત। શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડે પાર પાડ્યું છે આ પૂરું ઓપરેશન। પંચમહાલ કોંગ્રેસ માટે સૌથી આઘાતજનક સમાચાર છે। શહેરા તાલુકો કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યો છે। કોંગ્રેસના પદાધિકારી સહિતના કાર્યકરો કેસરીઓ ધારણ કરશે। શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડે પાર પાડ્યું છે આ ઓપરેશન। જેઠા ભરવાડ સામે લડનારા દુષ્યંતસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। ગોધરાથી લડનારા રશ્મિકા ચૌહાણ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। પંચમહાલ કોંગ્રેસના મહિલા પ્રમુખ પણ કેસરીઓ ધારણ કરશે। કોંગ્રેસના 41 સક્રિય સભ્યો અને 31 જેટલા પદાધિકારી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। કોંગ્રેસ માટે મુશ્કેલ પરિસ્થિતિ પંચમહાલમાં। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જયેન્દ્ર, કોંગ્રેસને વધુ એક ફટકો પંચમહાલમાં? બિલકુલ બિલકુલ જે પ્રમાણે જે સમાચારો સામે આવી રહ્યા છે, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ જે છે તેમને કોંગ્રેસ મુક્ત શહેરા તાલુકો બનાવવાની જાણે નેમ લીધી હોય તે પ્રમાણે કોંગ્રેસના ખૂબ જ મોટા જે લીડરો હતા, નેતાઓ હતા, તે તમામને કેસરીઓ ધારણ કરાવવાના છે। આવતીકાલે અમિત શાહ જ્યારે ગોધરાની અંદર આવી રહ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ તમામ જે લોકો છે, 72 કોંગ્રેસી કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેઓ કેસરીઓ ધારણ કરશે અમિત શાહની હાજરીમાં। ગઈકાલે જેઠાભાઈ ભરવાડ દ્વારા આ તમામને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાઈ હતી અને ત્યારબાદ આ તમામનું એક લિસ્ટ તૈયાર થયું હતું જે લોકો આવતીકાલે ભાજપમાં વિધિવત પ્રવેશ કરવાના છે। ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે જેઠાભાઈ ભરવાડ સામે વિધાનસભા ચૂંટણી લડનારા કોંગ્રેસના જે ઉમેદવાર હતા દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભા લડનારા રશ્મિકાબેન ચૌહાણ હતા। આ બંને ઉમેદવારો સાથે કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખ જે છે વખતબેન, તેઓ પણ ભાજપની અંદર જોડાવાના છે અને તેમની સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયત લડેલા જે શહેરાના કોંગ્રેસના ઉમેદવારો હતા અને શહેરાના કોંગ્રેસના જે આગેવાનો હતા, આ તમામ જે લોકો છે તે હવે ભાજપની અંદર આવતીકાલે અમિત શાહની હાજરીમાં જોડાવાના છે। એક રીતે જેઠાભાઈ ભરવાડે ખૂબ જે મોટું ઓપરેશન છે તે શહેરા તાલુકાની અંદરથી કોંગ્રેસનો સફાયો બોલાવ્યો છે। જી બિલકુલ, પૂરી માહિતી માટે આભાર જયેન્દ્ર।